હરે ગુરુ સંતોની સેવા, હરે ગુરુ સંતોની સેવા, પ્રેમ ધરીને મારે મંદિરે પધારો, પ્રેમ ધરીને મારે મંદિરે પધારો, સુંદર સુખડા લેવા, સુંદર સુખડા લેવા, આનંદ મંગલ કરો આરતી, આનંદ મંગલ કરો આરતી. આજીની કિંમત કરવા હારું આપણે અંદર સાવધાની, જ્ઞાન, ધ્યાન, હાન, ભાન અને માન રાખીને યો મરતુક દેશ, યો પરાયો દેશ, એ કિરાયાની ઝોપડી એકદમ ખાલી કરવી પડશે. પણ આત્માને તારવા હારું આપણને ગુરુ કહે છે સાવધાન. સાવધાન થાય ને જીવન જીવામાં આ સુખી તો પરલોક સુખી. માયારૂપી બંધનીના અવતારમાં છૂટા કરીને સુખી જીવન જીવાને લીએ ભક્તિ માતા. આજે એક વડનું ઝાડ, એક પીપળનું ઝાડ, એમને ફળ લાગે છે. એટલું લાગે કે એક ફસલનું ને એક ફળનું વડનું બી એની ધરતી પર નિમાય એટલું બધું બિયારણ છે વડનું અને પીપળનું, પણ એક બી નહીં ઉગે. પણ પાકી જાય, કોઈ પશુ પક્ષી જાનવર ખાઈ દે તો ભલે 5 મજલની બિલ્ડિંગ કાની હોય, પથ્થરની ચટાણ કાની હોય, જાનવર ખાઈ લે પછી જાય, આ ઝાડો કરે ત્યાં ઉગી જાય. એ જમીન પર ગાળવાની જરૂરત નહીં મળે. પીપળનું વડનું કેમ ઉગી જાય? હજમ થાય જાય. હજમ થાય જાય એટલે એ ઉગવું પડે. કાં પાણી, કાં જમીન, કાં પોતે કાં મોટું થાય. તો એવી રીતે આપણે અંદર જે આપણી વાસનાઓ છે, આપણા વિચાર છે, આપણી સોચ છે, આપણી સમજ છે, એને હજમ કરવા કે છે સંત લોકો. એને હજમ કરવાથી કોઈ તમારી જમીન પર પોદો ગાડીને પાણી કૂડો એવું નહીં મળે. જ્યાં કે ત્યાં ઉગી જાય. સતો હે તો સાંગણે દેખાય. એમનો કોઈ પ્રસાર કરવાની જરૂરત નહીં મળે. જંગલમાં પીપળી પાકે છે તો આખા જંગલમાં પોદિયા કઈ પ્રસાર કરવા જાય છે પશુ પક્ષી? એ પાકે એકલા આવતા રહેતા, એકલા આવે ફળ ખાવા હારું. એમ કીધું સતો હે તો સાંગણે દેખાય, એનો પ્રસાર નહીં કરવો પડે. એવી ચીજ કોના પાસે? આપણા પાસે છે. આપણા પાસે એમની કિંમત આપણને થોડીક વાર કરવી પડશે. હવે આપણને આપણી ભક્તિ વિશે, આપણા નેમ વિશે, આપણી સ્વેચ્છા વિશે થોડીક વાર ભગવાનના મંત્રનું ઉચ્ચારણ કરી, આંખ બંધ કરીને આપણું ધ્યાન આપણા મસ્તકમાં ફરી સત્સંગનો લાભ લેશું. ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ. દૂર થાય, આપણી ચિંતા દૂર થાય, આપણો વિચાર બદલાઈ જાય. પણ પૂરા પ્રેમથી ને પૂરી ભાવથી ને પૂરી શ્રદ્ધાથી એમનું ઉચ્ચારણ આપણે કરવાનું. કેવી રીતે કરવાનું? કે ધના ભગતને ઘેર બી નહીં હતું ઘઉંનું, લોક બધા એર મેર ઓરીજા બિયારણ, અને ધનો ભગત ભજનમાં જાતો રહે
તો એકદમ વિચાર કર્યો ને માંગીને ઘઉં લાવ્યો બીના ઘઉં માંગીને લાવ્યો ને ભક્તાણી હાથે ઓરવા હારું ખેતર થોડુંક સેટે હતું ત્યાં જઈને ખેતરને હેડે હોવ છોડી દીધું ને ભગવાને પરીક્ષા લીધી સાધુનું રૂપ લી કરીને ભગત કે 5 દનનો ભૂખ્યો છે હું આજ તારતા ભોજન કરવાનો છે મહારાજે હેલો પાડ દીધો ભગત ભક્તાણી ગમે ભાવે ને ભક્તાણી ભગત ગમે ભાવે હું કરી ઘેર આટો સમાન કંઈ અનાજ પાણી કંઈ નહીં મળે ઘેર મહારાજ મોહ માંગીયો ભૂખ્યો થયો ભગતે હોવ છોડ દીધું ને ડગરાને બાંધ દીધા ને ભક્તાણીને કીધું ના ખેતર હેઠે તું લાકડા વેણ હુકેલા ટીટિયા ને દોડ ઘેર ગયો ઘેર જઈને તપીલું લઈ આવ્યો ને ઠિયા કરીને ખેતરને હેડે ઘઉંની બાકવા મેલીને સડવીને મહારાજને ભોજન કરાવીને કરીને બોલી સાલીને રવાના થઈ ગયા ને ભગવાન થોડાક આગળ ગયા ને અંતર ધ્યાન થઈ ગયા હવે ભગત વિચાર કરી રહ્યા બેહે ભક્તાણી હાથ મેરે ઘેરુંવામાં ભાવી રહ્યા લાવીને બાકવા મેલ્યા ને જમાડી રહ્યા ને તેરના બધા ભાવી રહ્યા કે અહીંયા ભગત જોગડાને ખવાડીને જાય રહ્યો કે હે મારા ભગવાનની લાજ જાહે ને મારી ભક્તિની લાજ જાહે ટોપલું કાંખમાં હાથી લઈને કોતેડા ગમી ઉતર્યો રેતીનું ટોપલું ભર લાવ્યો ભર લાવીને ભક્તાણીને ખોઈ બંધાડીને વસમાં સહારો નાખી દે આખો દંડ ખેતર ઓરીને હાલનું પૂરું કરીને ઘેર જાય બલદુન મોર ઠોકીને છોડીને સારો આલ્યો કેમ ઓરી રેતી ભક્તિની લાજ ઢાંકી ભગવાનની લાજ ઢાંકી તે ભગવાન મંડ્યો રેતીના ગમ ઉગાડ્યા ને મહિનો 15 દિન થયા ને સોહરા ગોરા ગોવાસર કે ભગત કે ખાતર ભેવું કરીને ઓર્યું પુનઃ કે હું ઘઉં જોરે છે પેલો કીધો મારા મજા લી રહ્યા કે રેતી ઓરિયા એને કહતા ઘઉં જોર્યો હે કરતા ઘઉં પાકી ગયા ભજનમાં સાલ્યા કર્યો નહીં આવે પછી ભગવાનને ફેર આવું પડ્યું ધના ભગતનો રૂપ લઈને ગામમાં ફર્યો ને દાડક્યા જીવે ગાર્ડન હાવી બન્યો ને વાડીને ઘેર લાવીને ભીખ દીધો આવું સંતનું કામ ઠેઠ ભગવાન અગાઉથી પરંપરાથી કરતા જઈને આવે ને એ ત્યાર બી કરે સંતની વહારે ભગવાન ઉભેલા છે પણ આપણે અંદર ભરોસો આપણે અંદર વિશ્વાસ જી કરે એ મારો હરી કરે એમના વગર કોઈની તાકાત નહીં મળે એવો આપણે અંદર ભરોસો અને વિશ્વાસ જ્યાં વિશ્વાસ છે ત્યાં વાસ છે જ્યાં માન છે ત્યાં ભગવાનની હાન છે તો આપણે અંદર માન વિશ્વાસ આપણે અંદર બરોબર રાખવાથી આ સુખી તો પરલોક સુખી આવી ભક્તિ માતા આપણી અનપઢ સમાજમાં મળી તો ખૂબ ભાવથી સેવન સેવા બધું જ મળી રહેશે આના શરીર વિશે બધું મળી રહેશે પણ ભક્તિની લાજ ઢાંકવા શીખો તો પછી ભગવાન બી સંતની લાજ ઢાંકવા ઉભેલા છે હવે અમારી વાણીને વિરામથી સમય થઈ ગયો સંત લોકો બી દૂર દૂરથી આવેલા મહારાજજી હણો બી દૂરથી સતગુરુ